એકવાર અમારા કડતાલ વાળા ભાઈઓને જોરદાર તાળીઓના ગગડાટ સાથે બધાય વધાવો, કારણ કે આવી સરસ મજાની નિસ્વાર્થ ભાવે સેવા કરે, એક પણ રૂપિયાની અપેક્ષા વિના 3 કલાક સુધી છૂટા હાથે કડતાલ વગાડવીને મારા વાલા, એ તો ભગવાનની કૃપા હોય ને એથી કડતાલ વાગે. બાકી સાહેબ આવી કડતાલ ન વાગે. કદાચ મારાથી તમારાથી જો ખાલી એક તાળી અને બિરદાવવા માટે જો ન પડતી હોય તો મારાથી તમારાથી કડતાલ કેમ વાગે એટલું તો તમે જાણો. બધાય ભાવથી પ્રેમથી બધાય એકવાર અમારા કડતાલ વાળા ભાઈઓને જોરદાર તાળીઓના ગગડાટ સાથે બિરદાવો, કારણ કે આપણે સાહેબ ઈ ન કરી શકીએ તો જીવનની માલપા બીજું તો શું કરી શકીએ. કારણ કે આ તો મહિનાની માલપા 30 દિવસ હોય ને 30 દિવસની માલપા કદાચ 20 થી 25 દિવસ ધૂન હોય, પણ નિસ્વાર્થ ભાવે સેવા કરવાની, પોતાના પરિવારને સમય આપતા આપતા પોતાના કામ ધંધામાં દિવસે જતા હોય, કોઈ સવારે સ્કૂલે જતા હોય, કોઈ કોલેજે જતા હોય, પણ ભગવાને એને કળા આપી છે ને ભગવાનને એને કળા આપી છે ને એને એમ થાય કે મારે કાંક ગૌ માતા માટે સાહેબ કાંક સેવા કરવી છે, ત્યારે આવી સરસ મજાની સેવા ઈ કરી રહી છે. આજે તમે અહીંયા જોઈ રહ્યા છો શ્રી આરાધધામ ધૂન મંડળ એ નિસ્વાર્થ ભાવે એક સેવા કરે, અને કદાચ આપણે બધા ગામડાની માલપા, સૌરાષ્ટ્રની માલપા કદાચ નાના મોટા થયા છું, આપણે બધાને ખબર છે કે ભાવનગર જિલ્લાનું ગારિયાધાર તાલુકો અને ગારિયાધાર તાલુકાનું એક નાનું એવું ખોવા જેવું ગામ છે સુખપર વાવડી. અને સુખપર વાવડીમાં એવી મામા પીરની જગ્યા છે, અને મામા પીરની જગ્યાની માલપા અત્યારે એટલી બધી ગાયો છે, ગૌશાળા ત્યાં ચાલે છે, અને ગૌશાળાની સાથે સાથે એવું સરસ મજાનું અન્નક્ષેત્ર પણ ચાલે છે. કારણ કે ભૂખ્યાને ભોજન, અને કદાચ જ્યાં ટુકડો હોય ને ત્યાં હરી ઢોકળો હોય. આપ બધા જાણતા હશો ગારિયાધારના સંત વાલમરામ બાપાનો સાહેબ આ એક હતું કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢોકળો. એવી જ રીતે આ અન્નક્ષેત્ર જ્યારે સુખપરની માલપા મામાપીરની જગ્યામાં હાલે, અને સાથે સાથે ગૌશાળા પણ હાલે, અને એની સાથે સાહેબ હજારો કબૂતરની શણ માટે એક આ નિસ્વાર્થ ભાવે આ ધૂન મંડળ અમે ચલાવીએ છીએ. આજે કદાચ તમે જે કાંઈ આ પરમાત્માએ આપ્યા છે, કુદરતે આપ્યું છે, તમે જે કાંઈ લક્ષ્મીનો ઘોર કરશો ને એ બધું આપણે આ મામાપીરની જગ્યાની માલપા, ગૌશાળાની માલપા આપણે વાપરતા હોઈએ સાહેબ, અન્નક્ષેત્રની માલપા વાપરતા હોઈએ, અને કબૂતરની શણ માટે વાપરતા હોઈએ. કારણ કે આજે બાના મોક્ષાર્થે તમે કદાચ અહીંયા જેટલું પુણ્યદાન કરશો, જેટલું તમે અહીંયા આપશો, એ સાહેબ ઈ સંસ્થાની માલપા ઈ ત્યાં જ વપરાવાનું છે. આમાંથી એક પણ રૂપિયો સાહેબ કોઈ બીજી જગ્યાએ વપરાવાનો નથી, એટલું યાદ રાખજો. કારણ કે આજે બાના મોક્ષાર્થે, કારણ કે આ બાનો આત્મા એટલો ભાગશાળી છે કે આ બાના એક આત્માની પાછળ અનેક આત્મા રાજી કરવાનો જ્યારે ગોયાણી પરિવારને જ્યારે વિચાર આવ્યો છે ને સાહેબ, એનો અમને ખૂબ રાજીપો છે. કારણ કે આ તો બા જોતા હશે કે એમના પરિવારે એક બાની પાછળ અનેક આત્માને રાજી કરવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે તમે અહીંયા જે કાંઈ લક્ષ્મી આપો છો, જે કાંઈ તમે અહીંયા ઘોર કરો છો, અને ઈ પૈસા અનેક લોકો સુધી જ્યારે અન્નક્ષેત્ર હાલે છે, ત્યાં કદાચ કોઈ ભોજન લેવા માટે આવે, કોઈ પ્રસાદી લેવા માટે આવે, કદાચ કોઈ પણ જગ્યાની માલપા જાવ તો 12 કલાક અન્નક્ષેત્ર હાલતું હોય, પણ આ જગ્યાની માલપા તો સાહેબ 24 કલાક અન્નક્ષેત્ર હાલે છે. અને આ અન્નક્ષેત્રની સાથે સાથે જે ગૌશાળા હાલે છે ને, આ ગૌશાળાનો એક તમને નાનકડી એવી વાત કરું કે કદાચ તમે કોઈ પણ ગૌશાળાની માલપા, મારે કોઈ ગૌશાળાને વિરોધ નથી, પણ કદાચ ગૌશાળાની માલપા તમે કદાચ ફોન કરો, અને કદાચ જો ગૌશાળામાંથી એવો તો તમને જવાબ ન આવે કે અમારી ગૌશાળાની માલપા જગ્યા નથી, અમારે અત્યારે ગૌશાળાની માલપા ગાયું ફૂલ છે, અત્યારે અમે રાખતા નથી, અને કદાચ જો તમારે ગાય માતા રાખવી હોય તો એટલા રૂપિયા તમારે દેવા પડે સાહેબ. પણ આ ગૌશાળાની માલપા કદાચ 100 કિલોમીટર સુધી, 150 કિલોમીટર સુધી, કદાચ તમે સુખપરથી 150 કિલોમીટર સુધીના અંતરે કદાચ તમારા હગાવાલા રહેતા હોય, ગામડાઓની માલપા કદાચ રહેતા હોય, અને એમાં કદાચ કોઈ એવી ગાય હોય, કદાચ કોઈ અકસ્માત થયેલી ગાય હોય, અને એવી ગાય કદાચ તમે જોવો, કદાચ બીમાર ગાય જોવો, અથવા કોઈ સારી ગાય હોય, અથવા કોઈ રખડતી ગાય હોય, કદાચ કોઈ ટક્કર મારી દીધી હોય 4 વ્હીલ વાળાએ, ટ્રક વાળાએ, અને કદાચ એવી ગાયનું કોઈ પાલન ન કરે ને તો અમારી આ ગૌશાળાનો એકવાર જરૂર તમે સંપર્ક કરજો સાહેબ. આવી જ ગાયોની સેવા કરે છે, અને એ કદાચ સંસ્થાની માલપા 24 કલાકમાં ગમે ત્યારે ફોન કરશો, એક પણ રૂપિયો તમારી પાસે માગશે નહીં, અને એક પણ રૂપિયો લીધા વિના ઈ ગૌશાળાની માલપા આવી સરસ મજાની સેવા કરવામાં આવે છે. અને આવી ગાયોની જ્યારે સેવા થતી હોય ને સાહેબ,
એ મોટામાં મોટું સાહેબ આપણા માટે એક પુણ્યનું કામ કહેવાય. કારણ કે સાહેબ ગાય માતાની સેવા બીજા ન કરે તો કોણ કરે? કારણ કે જો આપણે ગાય માતાને સાહેબ રાખતા નથી ઘરે, અને ઈ ગાય માતા જ્યારે આપણે રખડતી મેકી દઈએ, અને ઈ ગાય માતા જેથી કદાચ કોઈ ગાડી વાળો એને ટક્કર મારે, અકસ્માત થાય, અને ગાય માતા કદાચ બોલી ન શકે, ગાય માતા જોઈ ન શકે, પણ ઈ ગાય માતાને કદાચ હું તમે કદાચ કોઈ જોઈ હોય એવી ગાય માતાને કદાચ મેન તમે ભાળી હોય, અને કદાચ તમારા હગાવાલા કોઈ ગામડામાં રહેતા હોય ને, તો સાહેબ અમારા સંસ્થાની એકવાર એને કહેજો મુલાકાત કરે, અને ઈ સંસ્થાની માલપા ફોન કરશો ને કે અમારી ગાય છે, તો બીજી વાર કોઈથી તમને એમ નહીં પૂછે કે ગાય દૂધણી છે, ગાય કેવી છે, ગાય હારી હોય તો જ અમે રાખીએ, એવો કોઈ દિવસ નથી સાહેબ તમને જવાબ નહીં આવે. કારણ કે દૂધણી ગાયને તો હવ રાખે, પણ આવી ગાયોને રાખવી ને એ બહુ મોટામાં મોટી સેવાનું કાર્ય છે. માટે આ ગૌશાળાની માલપા આવી જ ગાયોની સેવા કરવામાં આવે છે. આ સંસ્થાની માલપા અન્નક્ષેત્ર 24 કલાક હાલે છે, અને આ સંસ્થાની માલપા હજારો કબૂતરને શણ સાહેબને નાખવામાં આવે છે. આજે કદાચ 1 રૂપિયાથી માંડીને યથાશક્તિ પ્રમાણે તમે જે કાંઈ ભગવાને આપ્યું હોય, પરમાત્માએ આપ્યું હોય, એ તમે અહીં જે કાંઈ ઘોર કરશો ને એ બધોય તમે સાહેબ લેખે વાપરો છો, અને લેખે જ વાપરવાનો હોય. કારણ કે પરસેવાની કમાણી આજ તમે પરસેવાની માલપા વાપરો છો, અને આજ બાના મોક્ષાર્થે જેટલું ભગવાને મને તમને આપ્યું છે એમાંથી કદાચ 2%, 5% કે 10% હું તમે ધર્માદો કાઢતા હોઈએ, પણ ઈ ધર્માદો જ્યારે આજ તમારા આંગણાની માલપા આવ્યો છે અને એમાં કદાચ તમે આપો ને સાહેબ, તો એ બહુ મોટામાં મોટું પુણ્યનું કામ કહેવાય. કારણ કે કદાચ બીજા જોવે કે ન જોવે, કદાચ તમે લક્ષ્મી કદાચ અહીંયા 2%, 5%, 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા આપો, અરે બીજા જોવે કે ન જોવે, પણ તમે કદાચ આપ્યા હશે ને, એ તમારો જે કોઈ કુળદેવી હોય, તમારા માતાજી હોય, તમારો નાથ હોય, તમારો ભગવાન હોય, એ જરૂર જોતો હોય. કારણ કે કરેલું દાન, આપણે જે કાંઈ આપણે હાથે કર્મ કર્યું હોય ને દીધેલું આપણા હાથે જે કાંઈ દાન હોય ને સાહેબ, એ કોઈ દી આ દુનિયાની માલપા નિષ્ફળ નથી જતું, એટલું યાદ રાખજો. અને સાહેબ ઓલા ભવમાન આવતા ભવમાન મને તમને કાંઈ ખબર છે નહીં, જે કાંઈ આપણે સારું કાર્ય કર્યું છે ને મારે તમારે આના આજ ભવની માલપા સૂકવીને જવાનું છે, એ વાત પાકી છે. કદાચ તમારા પરિવારની માલપા, તમારા કુટુંબની માલપા, તમારા ગામની માલપા તમારે જોઈ લેવાની છૂટ છે કે કદાચ જેને સારા કાર્ય કર્યા હશે, સારા કર્મ કર્યા હશે સાહેબ, એના છેલ્લે દિવસો કેવા હશે. અને કદાચ જાણતા અજાણતા કદાચ બધાયથી કદાચ પાપ થતા હોય, પણ સાહેબ આખી જિંદગી કદાચ જીવન જીવે, અને કદાચ ગમે એટલા ભગવાને પૈસા આપ્યા ને કોઈ જગ્યાએ ધર્માદાની માલપા સાહેબ એને પૈસા ન આપ્યા હોય, અને હારા કાર્યની માલપા હંમેશા માટે સાહેબ આડા પગ કરતા હોય, એની જિંદગી તમે જોઈ લેજો સાહેબ. જેથી મરણ પથારીએ પડ્યા હોય ને ત્યારે સાહેબ આનો હિસાબ મારે તમારે દેવાનો હોય. જ્યાં સુધી મારો ને તમારો જીવ હાલે છે ને ત્યાં સુધી તો મને તમને કાંઈ ખબર જ નથી શું સારું છે ને હું મોડું છે, પણ જેથી મારો ને તમારો જેથી મરણ પથારીએ જેથી મારીને તમારી અંત ઘડી આવે ને તેથી મને તમને બધા વિચાર આવે. પણ તેથી સાહેબ મારે તમારે ઘણું દેવું હોય, ઘણા ભગવાનના નામ લેવા હોય, ભજન કરવું હોય, પણ તેથી મારીને તમારી પાસે સમય ન હોય. પણ આજે બાના મોક્ષાર્થે હું તમે બધા ભેગા થયા છીએ, તો 2 મિનિટ માટે આપણે બધા ભગવાનને એના આત્માને શાંતિ મળે એવી બધા પ્રાર્થના કરીએ. કારણ કે કદાચ કોઈ પણ ધર્મની માલપા હું તમે હોઈએ, પણ જેથી મારો ને તમારો જીવ જાય ને ત્યારે શિવની પાસે જાય, અને શિવ એક ભોળિયોનાથ દેવોનો દેવ મહાદેવ એવો છે, એ શિવમાંથી અલગ પડેલો ટુકડો છે, એ મારો ને તમારો જીવ છે. અને જીવ જેથી કદાચ આ દુનિયાની માલપા જ્યાં સુધી અન્નદાણા હશે ને ત્યાં સુધી હું તમે સાહેબ મારા પરિવાર સાથે આપણે રહેશું, આપણા હગાવાલા મને તમને બોલાવશે, આપણા કુટુંબ આપણને બોલાવશે. પણ જેથી મારી તમારી આયુષ પૂરી થઈ જશે, જેથી મારા ને તમારા અન્નદાણા પૂરા થઈ જાય ને તેથી જે શિવમાંથી અલગ પડેલો ટુકડો આપણો જીવનો છે ને પાસે શિવની પાસે જતો હોય. પણ જ્યારે આ બાના મોક્ષાર્થે હું તમે બધા ભેગા થયા છે, બાના જ્યારે અહીંયા અન્નદાણા પૂરા થયા છે, એક દિના સમયે કદાચ બધાને જવાનું છે, મારે જવાનું છે, તમારે જવાનું છે. જ્યાં સુધી મારી તમારી આયુષ છે ત્યાં સુધી આ દુનિયાની માલિકા ધરતીની ઉપર હું તમે બધા જીવન જીવવાના છીએ. પણ આ આત્માની પાછળ હું તમે બધા 3 કલાક સુધી ભજન ધૂન કીર્તન કરવા માટે બધા ભેગા થયા છીએ. તો 2 મિનિટ માટે તમે જે કુળદેવીને માનતા હો, જે માતાજીને માનતા હો, જે ઈષ્ટદેવને માનતા હો, જે ભગવાન સ્વામિનારાયણને માનતા હો, જેને માનતા હોય એને આપણે 2 મિનિટ માટે આંખ બંધ કરી 2 હાથ જોડી એના આત્માને શાંતિ મળે એવી બધા એક સાથે પેલા પ્રાર્થના કરીએ.
શાંતિ શાંતિ શાંતિ. અહીંયા શ્રી આરાધામ ધૂન મંડળના જે સભ્યો અહીં બેઠા છે, જે કોઈને છૂટા પૈસા જોતા હોય ઘોર કરવા માટે, તો એમની પાસેથી તમે છૂટા પૈસા મેળવી શકો છો. અથવા કદાચ નોટબુક લઈને આવે, યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાકડી એમાં પણ તમે લખાવી શકો છો. જે કોઈ લખાવ્યા હશે, અહીંથી રાઉન્ડ પૂરો થશે ત્યારે નામ સાથે આપણે જરૂર એની યાદી કરીશું. પણ આ સમયની માલિપા એક ડિજિટલ માધ્યમથી કદાચ અહીંયા ગોયાણી પરિવારના સભ્યો કદાચ આવી ન શક્યા હોય, કોઈ સગાવાલા અહીંયા આવી ન શક્યા હોય, તો અમારા ડિજિટલ માધ્યમથી અત્યારે આપણે યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે અહીંનું લાઈવ આજનું બતાવવામાં આવે છે. તો કદાચ તમારી પાસે મોબાઈલ હોય, સ્માર્ટફોન હોય, અને અત્યારે હું એવી બધા પાસે અપેક્ષા રાખું છું કે કદાચ હું તમે બધા પૂર્ણ કરતા જ હોઈએ, સેવાનું કાર્ય કરતા જ હોઈએ, પણ અમારી ચેનલને હું તો એમ કહું, તમે જેટલી બને એટલી લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કારણ કે કદાચ તમે જેટલી અમારી ચેનલને લાઈક કરશો ને, તમારે મોબાઈલ કાઢી અને યુટ્યુબ ખોલો અથવા ઇન્સ્ટાગ્રામ ખોલો, ફેસબુક ખોલો, શ્રી આરાધામ ધૂન મંડળ સુરત લખશો ને એટલે અમારું પેજ આવશે, ઇન્સ્ટાગ્રામમાં એમની ચેનલ આવશે. અથવા તમે કદાચ ઈ ચેનલને જેટલી બને એટલી લાઈક કરશો, શેર કરજો અને ફોલો કરશો. અહીંયા કદાચ મહેમાનો ન આવ્યા હોય ને, એને ઘરે બેઠા પણ આજનો પ્રોગ્રામ જોવો હોય ને, તો એને તમે લિંક પણ મોકલી શકો છો. તો અમારી ચેનલને જેટલી બને એટલી લાઈક કરો, એ પણ એક સેવાનું કાર્ય કહેવાય. વધારે સમય ન લેતા હું એવા મોહિતભાઈ જીવાણીને વિનંતી કરું કે એવા સરસ મજાના જ્યારે અહીંયા હનુમાનજી મહારાજને આપણે યાદ કર્યા, તેવા ગરવા ગજાનંદ ગણપતિ બાપાને યાદ કરીએ. પણ એ પહેલા અહીંયા જે સરસ મજાની જે અહીંયા અનુદાન આવ્યું છે એની નાનકડી એવી યાદી કરું. 11,111 રૂપિયા, 11,111 રૂપિયા મંજીભાઈ પ્રાગજીભાઈ ગોયાણી પરવડી વાળા તરફથી આવે છે. એકવાર જોરદાર તાળીઓના ગગડાટ સાથે વધાવો. 2100 રૂપિયા વલ્લભભાઈ અર્જણભાઈ ગોયાણી પરવડી વાળા, 2100 રૂપિયા તુલસીભાઈ અર્જણભાઈ ગોયાણી પરવડી વાળા, 2100 રૂપિયા દિનેશભાઈ અર્જણભાઈ ગોયાણી પરવડી વાળા, અને 2100 રૂપિયા રસીલાબેન દિનેશભાઈ વઘાસિયા, અને 2100 રૂપિયા સ્વર્ગવાસ મહેશભાઈ મંજીભાઈ ગોયાણી પરવડી વાળા. આ તમામ દાતાશ્રીઓને એકવાર જોરદાર તાળીઓના ગગડાટ સાથે વધાવો. અને હવે જે કોઈ અહીંયા કદાચ લખાવશે, આપણે રાઉન્ડ પૂરો થશે ત્યારે આપણે એની નામ સાથે જરૂર યાદી કરશું. જેને છૂટા પૈસા જોતા હોય તો અહીંયા અમારા મંડળના સભ્યો બેઠા છે, એમની પાસેથી છૂટા પૈસા તમે મેળવી શકો છો. અથવા કદાચ છૂટા પૈસા તમારી પાસે ન હોય તો આપણે ગૂગલ પે, ફોન પે ની પણ આપણે વ્યવસ્થા રાખીએ છીએ. તો તમે ગૂગલ પે કરી પણ તમે છૂટા પૈસા મેળવી શકો છો. તો મોહિતભાઈ જીવાણીની વિનંતી કરું એવા સરસ મજાના અહીંથી ગરવા ગજાનંદ ગણપતિ બાપાની વંદના કરે. राम किसी को मारत नाही, ऐसो पापी नहीं मेरो राम, अपने आप मर जाते हैं करके पूरे काम, अपने आप मर जाते हैं करके पूरे काम। राम नाम की एक झूपड़ी, पापी के 10 गाँव, आग लगाड़ो इस गाँव को, जहाँ नहीं मेरे राम का नाम, जहाँ नहीं मेरे राम का नाम। गौरी ही तुम्हारा पुत्र ने समरू सवनी मो, दिवसे समरे हाटे वाणी, दिवसे समरे हाटे वाणिया, राते भगत ने चो। वंदन वंदन
हे गणेश वंदन वंदन हे गणेश नमन करूं गणेश नमन करूं गणेश वंदन वंदन हे गणेश वंदन वंदन हे गणेश जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जपी पार्वती पिता महादेवा एक दंत दयावंत चार भुजा तारे माथे पर मुकुट सोहे मूषक की सवारी पान चढ़े फूल चढ़े और चढ़े मेवा पान चढ़े फूल चढ़े और चढ़े मेवा लड्डुअन का भोग लगे संत करे सेवा ये प्रथम गणपतिनो नाम તમે લેજો રે એ પતિ અંબા અંબા એમ કહેજો રે એ પતિ અંબા અંબા એમ કહેજો રે એ પ્રથમ ગણપતિનો નામ તમે લેજો રે જય કરા જય કરા કુંભઘડનો ભરી લાવે મારો સાયબો કુંભઘડનો ભરી લાવે મારો સાયબો શંકર જલોડે નાથ શંકર જલડે નાથ આલુ મારી સૈયરો આલુ મારા સંતો ગણેશ વેદા જાય રે જાય ગણેશ વેદા
સંયરો આલુ મારા સંતો ગણેશ વધાવા જાય જાય રે જાય ગણેશ વધાવા મુખ થાહે શિયાળિયા દેવા મુખ થાહે શિયાળિયા દેવા તારે પડશે જવાબ ત્યાં દેવા એ જીવ કરજે કરમ તું એવા તારે પડશે જવાબ ત્યાં દેવા આવેલ મન થયો સુધારો
યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા નિયમને લાગી માયા રે સદબુદ્ધ કોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા પીલા રે પિતાંબર પહેર્યા મારા મનડાને એર્યા રે પિતાંબર પહેર્યા મારા મનડાને એર્યા અમારા કણજ કોર્યા રે અમારા કણજ કોર્યા રે કાનન જોયા યમુનાના પાણી ગયા તારે કાનન જોયા ये चालू से तत्काली मारी एना ऊपर जाऊं मारी ये चालू से तत्काली तारी एना ऊपर जाऊं वारी हमी गई मती मारी रे कानन जोया यमुना पानी गया रे कानन जोया ચંદ્ર ખીલ્યો છે સોળ કળાનો સૂરજ ને શરમાવે રે ચંદ્ર ખીલ્યો છે સોળ કળાનો સૂરજ ને શરમાવે રે રમવાયા
જય જય તારા ને મલકાય રોજ તારી આવરડાઓ છે ઓ મનમાં શિદને મલકાય રોજ તારી આવરડાઓ છે બાળપણામાં તમે ખૂબ રમાડ્યો પાપા પગલે તુજને હલકાર્યો એ અવસરીઓ એળે વયો જાય રોજ તારી આવરડાઓ છે એ લગ્ન કરીને ઘેર લાડી લઈ આવ્યા જાન ગેરે જાય રોજ તારી આવરડાઓ છે તાવલા જાને તેરવાના માગ્યા રળી રળીને ભાઈ ખૂબ રે મુંજાણા તાવડીલા જાને તેરવાના માગ્યા રળી રળીને ભાઈ ખૂબ રે મુંજાણા પછી જકડો 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 જામતો જાય રોજ તારી આવરડાઓ તીખા રે કરમ તારે ભોગવવા પડશે એ જીવડો તારો હાથ તાળી દઈ જાશે એ વિચની વેદના થાય રોજ તારે આવરડાઓ તીખા પુરુષોત્તમ દાસ કહે ધ્યાનમાં લેજો એ હાથું માનીને તમે અંદર ઉતારજો એ પુરુષોત્તમ દાસ કહે ધ્યાનમાં લેજો હાથું માનીને તમે અંદર ઉતારજો પાણી પેલા પાણી પેલા પાણી પેલા પાણી પેલા પાણી પેલા બાંધજો પાડ રોજ તારી આવરડાઓ તીખા એ મીઠા મીઠા નાદ મેળું ના દૂરથી મીઠા મીઠા નાદ મેળું ના દૂરથી આવી આવીને મારે કાને હંભળા એ મીઠા મીઠા નાદ મેળું ના દૂરથી મીઠા મીઠા નાદ મેળું ના દૂરથી આવી આવીને મારે કાને હંભળા
બજિયા વેદ ક્યાં જાને ન બજિયા વેદ ક્યાં જાને મુझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है दिल की बीमारी है कभी कफरोग बदलावे कभी तासीर गर्मी की जिगर का तू मेरा नहीं जाने अनारी है जिगर का हाल तू मेरा नहीं जाने अनाड़ी है उनकी बीमारी है अदबया जगत से ने उड़ाए न पाया अदबया जगत से ने उड़ाए न पाया लघु जानवा छता में लौटी नहीं माया ये लघु जानवा छता में लौटी नहीं माया ये समय आवे सुखनो तू जगत हाथ जोड़े अंधारा में पड़ जायो पण साथ छोड़े समय आवे सुखनो तू जगत हाथ जोड़े अंधारा में पड़ जायो पण साथ छोड़े वक्त आवे महमा मानो विश्वास करी ले समय बनी समझाऊं छू मानो विश्वास करी ले समय बनी समझाऊं छू आ दुनिया में इच्छा थी हूँ अवतार धरी में आऊं छू मानो विश्वास करी ले भिक्षुक रूप धरूं छूं त्यारे घर घर हाथ लंबाऊं छूं भिक्षुक रूप धरूं छूं त्यारे घर घर हाथ लंबाऊं छूं रजा सिवाय कोई अंदर न आओ रजा सिवाय कोई अंदर न आओ वाकी ने वयो
यहाँ मुसाफिर है, ये सराय खानी है, 4 रोज की महिमा तेरी जिंदगानी है। धन जमीन दर दैवर कुछ न साथ लाया था, खाली हाथ आया था, खाली हाथ जाएगा। जान कर भी अनजाना बन रहा है दीवाने, अपनी उम्र फानी पे बन रहा है दीवाने। इस कदर तू खोया है इस जहां के मेले में, तू खुदा को भूला है पछते इस जमेले में। आज तक ये देखा है पाने वाला खोता है, जिंदगी को जो समझा जिंदगी पे रोता है। इस मिटने वाली दुनिया का एतबार करता है, क्या समझ के तू आखिर इससे प्यार करता है। अपनी अपनी फिक्रों में जो भी है वो उलझा है, जिंदगी हकीकत में क्या है कौन समझा है। आज समझ ले गली मौका, आज समझ ले गली मौका हाथ न तेरे आएगा। धन दौलत जागीर से सुने क्या पाया क्या पाएगा, चढ़ता सूरज धीरे धीरे डरता है ढल जाएगा। ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा। चढ़ता सूरज धीरे धीरे डरता है ढल जाएगा। अरे मौत ने जमाने को ये समा दिखा डाला, कैसे कैसे रुस्तम को खाक में मिला डाला। याद रख सिकंदर के हौसले तो आली थे, जब गया था दुनिया से दोनों हाथ डाली थे। तब न वो हलाकू है और न उसके साथी है, जंग जुब फौरस है और न उसके हाथी है। तल जो तन के चलते थे अपनी शान और शौकत पर, शमाकत नहीं जलती याद इनकी तुरबत पे। अज न हो या आला हो सबको लौट जाना है, मुफलिसों तवंगर का कब्र ही ठिकाना है। कैसी करनी नसीब वरनी, कैसी करनी नसीब वरनी आँखियाँ गल पाएगा। वो गफलत की नींद में सोने वाले भूखा खाएगा, चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा। इसी से उनकी मंजिल का पता पाया नहीं जाता। इसी से उनकी मंजिल का पता पाया नहीं जाता। जहाँ है वो, जहाँ है वो, जहाँ है वो फरिश्तों का वहाँ साया नहीं जाता। ओ किसी से, ओ किसी से, ओ किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता।
પરદેશ માં વણજારા રે દિયોરા દિયો વણજારા દિયો વણજારા દિયો વણજારા દિયો વણજારા સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા દિયો વણજારા સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા દિયો વણજારા મારે પરમે નીકળ્યા કથીર રે વણજારા રે મારે ઘરને નીકળ્યા કથીર રે વણજારા રે હવે ભજીલ ને નારાયણનું નામ ભજીલ ને નારાયણનું નામ આયમ સલજદારો રામ ભજનનો આયમ સલજદારો રામ ભજનનો કોટ ન બેસે ગામ ભજીલ ને નારાયણનું નામ ભજીલ ને નારાયણનું નામ કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી કાનુડો કાળો કાળો છે એક નવલ કિશોરી છે એક નવલ કિશોર જેને જેને કહું તે કહ્યું ન માને જેને જેને કહું તે કહ્યું ન માને મૂરખ ગણીને મને ખોટો ગણીને મને મૂરખ ગણીને મને મારે છે લાતું નથી રે વાતું હવે નથી રે વાતું નથી રે વાતું હવે નથી રે વાતું કોને કહું દિલડાની વાતું કોને કહું દિલડાની વાતું નથી રે વાતું હવે નથી રે વાતું એ ન જાવું કુમાર ને કદાપી એ ન જાવું કુમાર ને કદાપી કુમાર ને કદાપી વિચારી વિચારીને ડબલા ભરું છું શું પૂછો છો મુજને હું શું કરું છું શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને યાદ મેં ક્યાં કરું છું कर दे कर दे कर दे कर दे बेड़ा पार कर दे बेड़ा पार कर दे बेड़ा पार कर दे वो आलम पीर बापा बेड़ा पार कर दे वो आलम पीर बापा ये गुनहगार होकर मैं सामने खड़ा हूँ ये गुनहगार होकर मैं सामने खड़ा हूँ सामने खड़ा हूँ सामने खड़ा हूँ मुझे माफ कर दे मुझे माफ कर दे मुझे माफ कर दे वो आलम पीर बाबा मुझे माफ कर दे वो आलम पीर बाबा
जोली भर दे जोली भर दे जोली ओ गारियादार वाले लौट कर मैं ना जाऊंगा खाली અને અહીંયા એક સરસ મજાની ફરમાઈશ આવી છે તારા મોટા મોટા બંગલા રે મોટર ને કાઢી વાળી તારા મોટા મોટા બંગલા રે મોટર ને કાઢી વાળી એ બધી માયા મૂડી બધી માયા મૂડી બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે યા કાયામાંથી હંસલો રે વો ચિંતાનો ઉડી જાશે એ કોણ જાણી શકે કાળને રે હવારે કાલ કેવું થશે યા કાયામાંથી હંસલો રે વો ચિંતાનો ઉડી જાશે રાઉન્ડ આપણે પૂરો કરવો છે પણ એ પહેલા જે કાર્ય માટે હું તમે ભેગા થયા છીએ ત્યાં રામથી મોટું કોઈ નામ નથી એટલે બધાને છેલ્લે 2 મિનિટ માટે હાથ ઊંચા કરી અને તાળીનો સાથ આપવાનો છે મારી પાછળ ગાવાનું છે બધાને મારી પાછળ ગાવાનું છે આમ કદાચ આપણે જીવનમાં નામ લઈ શકીએ કે ન લઈ શકીએ પણ અત્યારે બધાને 2 મિનિટ માટે લેવાનું છે એટલે બધા હાથ ઊંચા કરો પહેલા બધા હાથ ઊંચા કરો હા અને મારી પાછળ બધાને ગાવાનું પણ છે એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો તાળી પાડો તો તમે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં એ બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં રામ બોલો શ્યામ બોલો મુખમાં દીપ છે કે નહીં એ રામ બોલો શ્યામ બોલો મુખમાં દીપ છે કે નહીં એ બે હાથે તાળી પાડો હાથમાં દૂર છે કે નહીં મીરાબાઈએ ભક્તિ કરી તમને ખબર છે કે નહીં મીરાબાઈએ ભક્તિ કરી તમને ખબર છે કે નહીં ઝેર કટોરા સામે બીધા તમને ખબર છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં લગભગ બધાના હાથ નીચે થઈ ગયા જો તમને ખબર પડી ગઈ હોય તો કડતાલ વાળાને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો કારણ કે દિવસે પોતપોતાનો નાનો મોટો વ્યવસાય કરે છે અને રાત્રે જે પરિવારને સમય આપવાનો છે એ સમયમાંથી સમય કાઢી
અને આવી રીતે ગૌ સેવા કરી રહ્યા છે. અને બીજી વાત, આપણા પટેલ સમાજની અંદર આ થોડુંક અઘરું છે, કારણ કે મીરાબાઈના સમયમાં પણ કડતાલ નહોતી વગાડતી, લોકો એના પણ દાંત કાઢતા હતા. તો અત્યારે તો એકચ્યુઅલીનો જમાનો છે, અત્યારે તો બહુ અઘરું છે. પણ પહેલાના અને અત્યારના સમયમાં ફેર શું છે? પેલા ગાયોના દૂધડા પીતા તા, પેલા ગાયોના દૂધડા પીતા તા. એ હવે હોટલમાં બોટલ પીવાય, જમાનો બદલાયો. હોટલમાં બોટલ પીવાય, જમાનો બદલાયો. હે સીતારામ, જમાનો બદલાયો. તેરા દેશામ, જમાનો બદલાયો. એ રોજ ફેશન ના વાયરા, જમાનો બદલાયો. અને બાપુજી કહેતા તા, પેલા બા અને બાપુજી કહેતા તા. હવે મમ્મી ને ડેડી કહેવાય, જમાનો બદલાયો. પેલા ખો ગોથી ભણતા તા, પેલા ગોથી ભણતા તા. હવે ABCD થી શરૂ થાય, જમાનો બદલાયો. સીતારામ, જમાનો બદલાયો. પેલા સીતારામ સીતારામ ભૂલતા તા, પેલા સીતારામ સીતારામ ભૂલતા તા. હવે હાય હેલો થાય, જમાનો બદલાયો. કાલી કમલી વાલા મેરા યાર હૈ, કાલી કમલી વાલા મેરા યાર હૈ. मोहन मेरे दिल का तू दिलदार है. काली 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 कमली वाला मेरा यार है. मोहन मेरे दिल का तू दिलदार है. Krishna Hare Hare. Hare Rama Rama Hare Rama Rama Hare Rama Rama Hare Hare. Hare Krishna Krishna Krishna
ગજની ફરકે હૈયો મારો હરખે હે દબાવન ગજની ફરકે હૈયો મારો હરખે હા મેં બેઠો શામળિયું ને ગોમતીજી ભરપૂર રણછોડ રંગેલા રંગેલા રણછોડ રંગેલા કાળા કાળા કાનવીને કાળા રણછોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા પાટ મુકુટ પલાટ ઘાટ વાટ જા પાટ પાટ મુકુટ પલાટ ઘાટ વાટ જાટ લાટ પાટ પાટ ઘાટ લપટ મલે ઓઠક યતિ બુલટ ઢક ગાપી ધીન ટાટ માનડાર માન પાટના પાટ મલે યમના ઓડર પ્રાગટ યમન યાદ રાત જો સુર કટ ખે ખટ નહેણ સમય ઘોડ રવ વટ ભરર ભરર